સૌને નમસ્કાર. નિપુણ એન્યુઅલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન 2024-25 વાપી પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી શ્રી નવલભાઈ, આચાર્ય શ્રી અલ્પાબેન, હાર્દિકભાઈ, ભદ્રેશભાઈ, ઉપસ્થિત તમામ વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વીપીએસનો સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સમગ્ર સ્ટાફ, સૌપ્રથમ તો આનંદ વ્યક્ત કરું કે આટલી બધી અલગ અલગ એક્ટિવિટીમાં આટલા બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું અને પાર્ટિસિપેટ કરવાની સાથે સાથે દરેક લેવલ પર એક પ્રાઇઝ લઈને આવ્યા અને વાપીનું અને વલસાડનું ગૌરવ કર્યું અને એમના જીવનમાં આટલું બધું શીખ્યાનો એક આનંદ છે. તો એક સંસ્થા જ્યારે અને આટલા બધા વિદ્યાર્થીઓને પ્રાઇઝ આપવાનો એક આનંદ હોય છે. અહીંયા ઊભા હોઈએ તો એવું થાય કે આટલા બધાને પ્રાઇઝ આપશું, થાકશું, પણ એ થાકવાનો જે આનંદ છે ને એ આનંદ આજે ગમે એટલું આજના દિવસમાં અમે ફાઇલોમાં સહી કરી હશે ને એના કરતાં વધુ આનંદ આજે આ વિદ્યાર્થીઓને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં થયો. સો કોંગ્રેચ્યુલેશન ઓલ ધ પાર્ટિસિપન્ટ, ઓલ ધ સ્ટુડન્ટ્સ. તમે તમારી લાઈફમાં જે અચીવ કર્યું છે ને એ જ જીવનની સાચી કેળવણી છે. બીજો આનંદ એ થયો કે શૈક્ષણિક તો છે જ, પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, દરેક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓનું કન્ટ્રીબ્યુશન, સાથે સાથે સમાજ માટેનું કન્ટ્રીબ્યુશન. અને છેલ્લું જે ડિસ્ટ્રીબ્યુશન થયું તો એ જાણીને ખરેખર આનંદ થયો કે વિદ્યાર્થીઓમાં ફક્ત વાતો કહેવાની નહીં પણ કરાવવાની પ્રવૃત્તિથી સંસ્થા કાર્ય કરી રહી છે. અને કેટલીક વાર આપણે વાતો સાંભળીએ ને એટલે એમાં તો ફક્ત આપણા ઇયર્સ, કાન જ કામ કરે, પણ જ્યારે આવું કંઈકમાં ઇન્વોલ્વ થઈએ ને તો ઇન્વોલ્વ થઈએ ત્યારે આપણી સમગ્ર મન નથી પણ આત્મા ઇન્વોલ્વ થતી હોય છે. અને જ્યારે વિદ્યાર્થીઓ આવી આત્મા સાથે ઇન્વોલ્વ થયા હોય છે ને તો આ કેળવણી એમની જીવનની સમગ્ર કેળવણી છે. તો આનો એક આનંદ થયો કે આજે આ સંસ્થા આ રીતે પણ કામ કરી રહી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ યુએનએ 2015માં આપ્યા, પણ આજે આનંદ થયો કે પહેલીવાર કોઈ સ્કૂલની અંદર અમને એસડીજી સાંભળવા મળ્યું. બાકી એસડીજી શું છે એ પણ અમને ઘણીવાર નહીં મળતું સાંભળવા. તો એના પર કામ કરી રહ્યા છે, કારણ કે એસડીજી એ છે કે ટકાઉ ભવિષ્ય માટે શિક્ષણ શું કરી શકે, દરેક ડિપાર્ટમેન્ટ શું કરી શકે. અને વિશ્વ યુએનને જ્યારે યુએન સાથે આપણે સંકળાયા છીએ ત્યારે 17 ગોલ નક્કી કર્યા અને એમાં મહત્વનું ગોલ 4થા નંબરનું એ શિક્ષણ છે. અને શિક્ષણ છે તો આ બધા જ ગોલ અચીવ કરી શકાશે. એનું પરફેક્ટ ઉદાહરણ હોય તો આજે જે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ને તો એ છે. તો આજે આ સંસ્થામાં એટલા માટે આવીને આનંદ થયો કે આ પણ કાર્ય થઈ રહ્યું છે. છેલ્લા 3 પ્રોગ્રામમાં લગભગ ઇન્વિટેશન આવ્યું પણ સમયની અનુકૂળતા ના રહી અને આવવાનું નહીં થયું. પણ આજે આવ્યાનો જ આ આનંદ છે કે આટલી બધી પ્રવૃત્તિઓ હું જોઈ શકી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ શક્યો. બીજો એક આનંદ એ થયો કે પુસ્તક અપાયું. પુસ્તક એક એવી વસ્તુ છે કે જેના દ્વારા દરેક વ્યક્તિનો ઉત્કર્ષ થાય છે. આજે પુસ્તક ભૂલાતું જાય છે, પણ જ્યારે સંસ્થા ઇનામની અંદર જે પુસ્તક આપ્યું ને તો આમે બહુ યુનિકલી બહુ વખત પછી જોયું કે ક્યાંક પુસ્તક અપાયું હોય. તો આ પણ એક આપણા ઉજ્જવળ ભવિષ્ય અને ટકાઉ ભવિષ્ય માટેનું એક આગવું સ્ટેપ છે. કારણ કે આજનું જનરેશન એ ટેકનોલોજીની પાછળ છે, જ્યાં પુસ્તકો ભૂલાતા જાય છે અને મોબાઈલ ફોન હાથમાં આવતા જાય છે. તો આના કારણે જે વિદ્યાર્થીઓમાં જે બીજો ગેપ આવતો જાય છે તો એ ગેપને પૂરવાનો પણ આ એક પ્રયાસ છે. તો આ પ્રયાસ માટે સમગ્ર ટીમને, વીપીએસની ટીમને અભિનંદન કે આ એક પ્રયાસ કર્યો. સાથે સાથે વાલીઓને પણ અભિનંદન કે આપ આજે, મને પણ એ પહેલાં સરપ્રાઈઝ થયું કે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે અને આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે. એટલે મેં આવીને પહેલાં જ પૂછ્યું કે તમારી પરીક્ષાઓ ક્યારથી? તો કે 13 તારીખથી શરૂ થઈ ગઈ. અને વિદ્યાર્થીઓ જેમની પરીક્ષા છે છતાં પણ અને વાલીઓ પણ હાજર રહ્યા. એકચ્યુઅલી આપણને બધાને ખબર છે કે આપણે તો મલ્ટીટાસ્કમાં જીવીએ છીએ. અહીંયા બેઠેલા વાલીઓ પણ કેટલીય બધી જવાબદારીઓ સાથે વન બાય એક સાથે કરતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ શીખવાની છે. એટલે જીવનની સાચી કેળવણી એ શાળામાંથી જ મળતી હોય છે. અને કેટલીક બાબતો જે ભૂલાતી જતી હતી, એસડીજી ગોલ્સ તમે વાંચો ને તો તમને ખ્યાલ આવશે કે આ બધું તો આપણી ભારતીય સંસ્કૃતિમાં હતું અને ભારતીય સંસ્કૃતિમાંથી વચ્ચેના કેટલાક ગાળામાં ભૂલાતું ગયું. અને ભૂલાયા ગયા પછી જ્યારે વિશ્વને આનો ખ્યાલ આવ્યો ત્યારે વિશ્વએ આ બધું
ઓફિશિયલી કરવાનું શરૂ કર્યું ત્યારે ફરી ભારત એમાં જોડાયું અને આજે એ આનંદ થયો કે આપણી જે ભારતીય સંસ્કૃતિમાં જે પ્રકારનું શિક્ષણ અપાવવું જોઈએ અને આપવું જોઈએ એનો જે ઉલ્લેખ હતો, જે નવી શિક્ષણ નીતિની અંદર છે કે જે કૌશલ્યલક્ષી શિક્ષણ પર ભાર મુકાયો છે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મુકાયો છે અને આની સાથે સાથે સારો સમાજ અને સારો દેશ કેવી રીતે બની શકે, એટલે આપણું ભારત 2047માં કેવું હશે એની સંકલ્પના સાથે જ્યારે નવી શિક્ષણ નીતિ રચાઈ છે તો નવી શિક્ષણ નીતિના આ ધ્યેયોને સિદ્ધ કરતું એક સારું શિક્ષણ અને સમન્વિત શિક્ષણ અહીંયા જોવા મળ્યું. તો એ માટે સંસ્થાને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ જ રીતે આગળ વધતી રહે અને વિદ્યાર્થીઓ માટે સતત એમને અંદરથી વિકસાવતી રહે એમના કૌશલ્યોને. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ તો એવા જોઈએ કે અલગ અલગ કોમ્પિટિશનમાં કન્ટ્રીબ્યુટ કરીને પ્રાઇઝ આવ્યા હતા. તો આ જ એક કેળવણી છે કે જે શાળા પાસેથી મળે છે. વાલીઓ છે તો અહીંયા મને એવું નથી જોવા મળ્યું, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા હતા ને તો ઘણીવાર એવું જોવા મળે કે ફોકસ શૈક્ષણિક પર હોય, આપણું બાળક ફક્ત સાયન્સમાં હોય, આર્ટ્સમાં જઈએ તો ના ચાલે, કોમર્સમાં, આવું બધું જે એક પેરેન્ટ્સનો હોય છે તો એ અહીંયા ઓછું જોવા મળ્યું. કારણ કે અહીંયા સાયકોલોજી સબ્જેક્ટ સાથે પણ વિદ્યાર્થીનીઓ હતા. તો અહીંયા 3 સ્ટ્રીમ, કારણ કે આ 3નું એટલું જ મહત્વ છે અને 3માં એટલા બધા ફિલ્ડો છે. હું પોતે આર્ટ્સની વિદ્યાર્થીનું છું પણ અહીંયા સુધી પહોંચી શકાય છે, પણ ક્યાંક વચ્ચેનો સમયગાળો એવો આવી ગયો હતો કે સાયન્સ હોય તો જ એક લેવલ ગણાતું, કોમર્સ આર્ટ્સને એટલે પછી 2nd નંબર કોમર્સનો આવતો અને 3rd નંબર આર્ટ્સનો આવતો. પરંતુ અહીંયા એ આનંદ થયો કે આ 3 ફિલ્ડને એક સરખું ભાર અપાયો છે અને દીકરા દીકરીઓ બંને આ બંને 3 સ્ટ્રીમની અંદર છે. કારણ કે પોએટ્રી રાઇટિંગ એક દીકરાએ ડિસ્ટ્રીબ્યુશનમાં આવ્યો ત્યારે આનંદ થયો કે લિટરેચરમાં આ આપણા દીકરા દીકરીઓ છે. વલસાડ અને સાઉથ ગુજરાત આમ જોઈએ ને, હું લેખક છું, હું ટેક્સ્ટબુક લખું છું, જ્યારે મારી પસંદગી થઈ ને ત્યારે સાઉથમાંથી માંડ એક હું હતી એમ. તો ત્યારે એવું થાય કે ઉત્તર ગુજરાત જોઈએ તો એટલા બધા લેખકો, પણ સાઉથ ગુજરાતમાંથી લેખનમાં બહુ ઓછા. તો લિટરેચરમાં રસ લેનારો વર્ગ આપણા સાઉથમાં ઓછો. પણ આજે જ્યારે આ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું ને હું સાંભળતી હતી તો પોએટ્રીમાં હતા કે લિટરરીમાં હતા, તો એ પણ આનંદ થયો કે આમાં પણ આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને આની પણ જરૂર છે. કારણ કે જે અંદરની સંવેદના છે એ સંવેદના આના થકી જ બહાર આવતી હોય છે. તો આવા વિવિધ પ્રયાસો માટે સંસ્થાને અભિનંદન. અને જે આપણે સપોર્ટ સિસ્ટમ બન્યા છે, અહીંયા પેરેન્ટ્સ પણ પોતાના બાળક માટે એક સપોર્ટ સિસ્ટમ, બાકી અમને બહુ ઓછું જોવા મળે, પણ આજે આનંદ થયો કે તમે સપોર્ટ સિસ્ટમ બન્યા છો. નહીં તો એવું હોય કે આપણા સપના અધૂરા રહી ગયા અને આપણા સપના પૂરા કરવા માટે આપણે બાળકોને તૈયાર કરીએ છીએ કે મારે એન્જિનિયર બનવું હતું, હું રહી ગયો, પણ હવે મારો દીકરો બને, હું ડૉક્ટર બનવાનો રહી ગયો અને મારો દીકરો ડૉક્ટર બને. એવા સપનાઓ સાથે આપણે બાળપણથી જ બાળકોને એ જ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા થોડું ઉલટું ચિત્ર મેં જોયું કે બાળકને જેમાં ઇન્ટરેસ્ટ છે, વિદ્યાર્થીને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં આગળ વધારવા માટે સંસ્થા પણ સપોર્ટ કરે છે અને વાલીઓ પણ સપોર્ટ કરે છે. તો તમામ વાલીઓને પણ અભિનંદન કે આપ આટલો સરસ પ્રયાસ અને આપ જે એકચ્યુઅલ જીવન છે ને, એકચ્યુઅલ લાઈફ એને સમજી શક્યા છો અને શિક્ષણ એકચ્યુઅલ શું છે ને એને આપ સમજવામાં સફળ રહ્યા છો. અને કદાચ આ કેળવણી છે એ સંસ્થા તરફથી થતી પ્રવૃત્તિઓ દ્વારા જ અને એ વિશ્વાસ આપે જે મૂક્યો છે એના દ્વારા જ આ કેળવાયો હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. તો આવી જ રીતે દરેક ફિલ્ડની અંદર વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા રહીએ, એમના માર્ગદર્શક બનીએ, એમના પથદર્શક બનીએ, આપણો એટલો જ રોલ છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓની સાથે એક સંદેશ કે જીવનમાં ઘણી બધી એવી બાબતો આવશે કે જ્યાં તમને અટકાવવાનો કે અટકવાનો કે અટકી જવાનો, હારી જવાનો પ્રસંગ ઘણી બધી જગ્યાએ આવશે. ઘણી બધી જગ્યાએ એવું થશે કે બસ હવે આ બહુ થઈ ગયું. પણ એ બસ એ બહુ થઈ ગયું ને એ જ એવું હોય છે કે જે તમને આગળ લઈ જવા માટે, પુશઅપ કરવા માટે બહુ જરૂરી છે. તો જ્યાં એવું લાગે ને તો ત્યાં ડબલ સ્ટેપથી આગળ વધજો, તો લાઈફમાં ક્યારેય તમે અસફળ નહીં થઈ શકો. એટલે સફળતાનો તો પરિભાષા જે છે કે મહેનત એ જ સફળતાનો પર્યાય છે. અને અહીંયા બહુ સરસ રીતે સફળતા માટે જે 2-3 વાક્યો બોલાયા તો મને ગમ્યા એ વાક્યો, કે ખરેખર આ વિદ્યાર્થીઓને જોયા ને તો એની પ્રતીતિ કરાવતા એ વાક્યો હતા. અને આપ સતત વધતા રહો, આગળ વધતા રહો અને આપનું ભવિષ્ય
ખૂબ જ સુંદર રીતે આગળ વધે એ માટેની શુભેચ્છાઓ સાથે વાપીનું નામ, વલસાડનું નામ ગર્વ સાથે આપના નામથી પણ અમે લઈ શકીએ. આજે અમે અહીંયા છીએ અને ભવિષ્યમાં એવું થાય કે હા VPSના વિદ્યાર્થીઓ આ જગ્યાએ પહોંચ્યા છે એવા ગર્વ સાથે આપ આગળ વધો એવી ઈશ્વર અભ્યર્થના સાથે શુભેચ્છાઓ. થેન્ક યુ.